આઈએસ નેહા કુમારી સામે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ તો મોરચો ખોલ્યો હતો। ત્યારબાદ હવે વકીલો પણ મેદાને આવ્યા છે અને વકીલોએ કહ્યું છે કે અમારું સ્વમાન ઘવાયું છે, કેમ કે જેવી રીતે તેમણે શબ્દનો ઉપયોગ કર્યો છે તે મામલાને લઈને વકીલોએ પણ લડી લેવાની તૈયારી દર્શાવી છે। આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિનિયર એડવોકેટ દ્વારા આ મામલાને લઈને આઈએસ નેહા કુમારી સામે ફરિયાદ નોંધાવવા માટેની વાત કરી છે અને કહ્યું છે કે સરકાર એ પ્રકારનો દાખલો બેસાડે કે ભવિષ્યમાં કોઈ પણ આઈએસ કે આઈપીએસ અધિકારી આ પ્રકારના શબ્દો ઉપયોગ કરતા પહેલા 100 વખત વિચારે તે પ્રકારની વાત પણ કહેવામાં આવી છે। ત્યારે શું સમગ્ર વિવાદ હતો, વિગતવાર વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝન। આજથી થોડાક દિવસ પહેલા મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્વાગત કાર્યક્રમ દરમિયાન મહીસાગરના હાલના જિલ્લા કલેક્ટર છે નેહા કુમારી, તેઓને એક દલિત સમાજના યુવાન છે રજૂઆત કરવા માટે પહોંચે છે અને આ યુવાન દ્વારા આરોપ કરવામાં આવ્યા છે કે જ્યારે તેઓ પોતાની રજૂઆત લઈને ગયા હતા તો તેમની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું। એટલું જ નહીં, વકીલોને લઈને પણ કેટલીક બાબતો ટિપ્પણીઓ કરવામાં આવી, વિવાદિત નિવેદન આપવામાં આવ્યું। આના જ કારણે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થયો હતો। આ ઘટના બન્યા બાદ દલિત સમાજ તેમજ વકીલ આલમમાં પણ ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો। આ ઘટનાને લઈને જે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય છે જિગ્નેશ મેવાણી, તેઓ પણ મેદાને આવ્યા હતા। તેમણે રીતસર આઈએસ નેહા કુમારી સામે મોરચો માંડ્યો હતો અને મહીસાગર જિલ્લા પોલીસ વડાની કચેરીએ પણ આઈએસ નેહા કુમારી વિરુદ્ધ તેમણે ફરિયાદ પણ આપી હતી। જો કે આ મામલામાં અત્યાર સુધી કોઈ કાર્યવાહી જે પ્રકારે ગ્રાઉન્ડ લેવલે થવી જોઈએ તે પ્રકારે જોવા ન મળતી હોવાના પણ આરોપો તેમણે કર્યા છે અને આને જ લઈને આજે એડવોકેટો પણ મેદાને આવ્યા છે અને જે પ્રકારે વર્તન આઈએસ અધિકારી દ્વારા કરવામાં આવ્યું છે તે મામલામાં રાજ્ય સરકાર આ ઘટનાની ગંભીરતાથી નોંધ લે, આઈએસ નેહા કુમારીને સસ્પેન્ડ કરવામાં આવે તે પ્રકારની માંગ કરી છે। પહેલા તો શું કહી રહ્યા છે સિનિયર એડવોકેટ આ મામલે તે સાંભળી લો। 10/2024 ગુજરાતના એડમિનિસ્ટ્રેશનમાં એક કાળો દિવસ કહી શકાય। કલેક્ટર મહીસાગરે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં દલિત સમાજ, આદિવાસી સમાજના માણસોને ખૂબ જ ખરાબ શબ્દો વાપર્યા। ચપ્પલ સે માર ખાને કે લાયક હૈ, હરામી સાલા, હરામી એટલે બાસ્ટર્ડ। એક કલેક્ટરના મોઢે, તે પણ એક સ્ત્રીના મોઢે આવા શબ્દો શોભા દે? સ્ત્રીના પેટે જન્મેલું બાળક અનોરસ હોય એને બાસ્ટર્ડ કહેવાય, હરામી કહેવાય। એક સ્ત્રી જ આ પ્રકારના શબ્દો વાપરે એ કેટલું યોગ્ય? એની પછી અટકતા નથી, વકીલ વર્ગને પણ ચપ્પલથી માર ખાવાને લાયક, અનપઢ આવા શબ્દો વાપરે છે। કેટલી હદે ગુજરાતના સરકારી અધિકારીઓને આ પ્રકારની ભાષાનો દુરુપયોગ કરવાનો અધિકાર છે? કોઈ પણ ક્રિમિનલ પણ જો સરકારી કાર્યક્રમમાં સરકારી અધિકારી પાસે પોતાની તકલીફની રજૂઆત કરવા જાય તો એનો ક્રિમિનલ ઇતિહાસ નથી જોવામાં આવતો, એની ફરિયાદ જોવી જોઈએ। એ મને ધમકી આપી ગયો, એમની પાસે છે જગ્યા, કોઈ માણસ કોઈ પણ સરકારી અધિકારીને ધમકી આપે જાહેરમાં તો એની ફરિયાદ કરી શકાય, પરંતુ આ પ્રકારની ભાષાનો પ્રયોગ એ પણ એક પબ્લિક પ્લેટફોર્મ પરથી કલેક્ટર કક્ષાના માણસ કરે, આવા અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ। એડવોકેટ્સ કેર સોસાયટી જે છેલ્લા 3 વર્ષથી અસ્તિત્વમાં છે અને વકીલોના પ્રશ્નો માટે વાચા આપે છે, એ આ પ્રકારની વકીલો વિરુદ્ધની ભાષાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને અમે ત્યાં સુધી આ પ્રશ્નને લઈ જઈશું જ્યાં સુધી સસ્પેન્ડ કરી અને ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી કરવામાં ન આવે। જે પ્રકારે વકીલોની માતૃ સંસ્થાએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત છે, વકીલોનો પ્રશ્ન આપ ઉઠાવી રહ્યા છો, તમારી તરફથી કોઈ રજૂઆત કરવામાં આવશે, કોઈ માંગ? બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને પણ અમે આ બાબતે પત્ર લખીશું કે ભાઈ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એ ગુજરાતના તમામ વકીલોની માતૃ સંસ્થા છે, તેને પણ વકીલો વિશે જે અભદ્ર ભાષાનો પ્રયોગ થયો છે તેને સખત શબ્દોમાં વખોડી કાઢવી જોઈએ। ઇનફેક્ટ 2 દિવસ પહેલાં બાર કાઉન્સિલના ચેરમેન જે પટેલ સાહેબે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને તમે જ બધા હતા લગભગ, અને એવું કહ્યું કે પોલીસ કે કોઈ પણ અધિકારીઓ વકીલો વિશે જે પ્રકારે ગેરવર્તન કરે છે કે સરકારી અધિકારીઓ જે રીતે ખરાબ વર્તન કરે છે તે તાત્કાલિક રોકાવવું જોઈએ અને તે લોકોએ એ રજૂઆત કરી છે। હું એવું માનું છું કે આ પ્રસંગ પણ તે વસ્તુનો ભાગ બની રહે તે જોવા માટે અમે એમને રજૂઆત કરીશું અને રજૂઆત વિશે તમને લોકોને જાણ પણ કરીશું। જરૂર પડે અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આની પિટિશન કરીશું એડવોકેટ્સ કેર સોસાયટી તરફથી, પરંતુ જો સરકાર આ વસ્તુને ગંભીરતાથી સાંભળે, જુએ અને પોતાની જવાબદારી સમજે
તો આ પ્રકારના આઈએએસ ઓફિસરો આ પ્રકારની છૂટ લેતા અટકે તે માટે પણ દાખલો બેસાડવા આને સસ્પેન્ડ કરી અને એ બેનની સામે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીની પૂરી તક આપી યોગ્ય વકીલ જો એમને રોકવાની જરૂર પડે તો વકીલ આલમ એમાં પાછો નહીં પડે, ભલે વકીલોને ચપ્પલથી મારવા પડે, પણ આમને એક સબક શીખવાડવા માટે જેમ વકીલ સામેથી આવે એમ એને વકીલ તરીકે લાભ પણ મળશે. સાહેબ, જે ભૂતકાળમાં પણ ધારાસભ્યોએ મહીસાગર પોલીસ વડાને રજૂઆત કરી હતી, અરજી પણ ફરિયાદ પણ નોંધાવા ગયા હતા, અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું એક્શન લેવામાં આવ્યું નથી. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? પોલીસ પ્રશાસન ઉપર અપેક્ષા લાગે છે કે થઈ શકશે? કદાચ આ જે સરકાર છે એક સરકારની માનસિકતા છે કે આદિવાસી, દલિત એ પ્રકારના એટ્રોસિટી એક્ટ બાબતના આ સરકારના નિવેદનો છે એ જોતાં લાગે છે કે કદાચ અંદર ખાનેથી સરકાર આ પ્રકારના અધિકારીને સપોર્ટ પણ કરતી હોય, પરંતુ સરકાર એક ધર્મનિરપેક્ષ સરકાર છે, સેક્યુલર છે અને જાતિ અને બધાની ઉપરવટ જઈ અને સમાજ માટે કામ કરવાનું છે. મને તો એ સમજાતું નથી કે શા માટે સરકાર એવું ડિક્લેર નથી કરતી કે ધર્મ તો ભારતીય લખવો જોઈએ અને જાતિ તો મનુષ્ય લખવી જોઈએ. એ કાયદો કેમ નથી લાવતી? શા માટે અલગ અલગ વાડા કરવામાં આવે છે? હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી. શા માટે આપણા દેશમાં આપણો ધર્મ એ ભારતીય ન હોય અને આપણી જાતિ એ મનુષ્ય ના હોય? આ એક ગંભીર પ્રશ્ન છે જે તમામ પોલિટિકલ પાર્ટી આગળ આવી અને સ્વીકારવા જેવું છે કે આપણે ધર્મની રાજનીતિ હવે બંધ કરવાનો સમય આવી ગયો છે. સર, આ વિષયથી થોડુંક અલગ પ્રશ્ન છે. હાલ તમે કહી રહ્યા છો કે ફ્રીડમ ઓફ સ્પીચ છે, પણ જે રીતે રૂલિંગ પાર્ટીના મિનિસ્ટર્સ હોય, નેતા હોય, જાહેરમાં જે કોમી સૌહાર્દ બગડે તે પ્રકારના નિવેદનો આપી રહ્યા છે, અલગ અલગ સૂત્રો માર્કેટમાં આવી રહ્યા છે, તો આને તમે કઈ રીતે જુઓ છો? બે વસ્તુ છે. જો એડવોકેટ પ્રોટેક્શન એક્ટ જેની ઘણા વખતથી ડિમાન્ડ છે આખા ભારતમાં, તે દરેક રાજ્યમાં અથવા સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે તો વકીલો જે લોકોએ ભારતની હાઈકોર્ટના સિનિયર એડવોકેટ તેમણે આ મામલે આખી વિસ્તારપૂર્વક વાત કરી છે. સાથે જ તેમણે કહ્યું છે કે જે વકીલો સાથે આ પ્રકારનું વર્તન થયું છે આ સમગ્ર દેશભરના વકીલોનું અપમાન છે, તેના અમે વખોડીએ છીએ. એટલું જ નહીં, આ ઘટનાને લઈને તેમણે વધુમાં કહ્યું કે રાજ્ય સરકાર આ બાબતની ગંભીરતાથી સંજ્ઞાન લઈને આઈએએસ નેહા કુમારીને સસ્પેન્ડ કરે, તેમની સામે ડિપાર્ટમેન્ટલ એન્ક્વાયરી પણ કરવામાં આવે. એટલું જ નહીં, વધુમાં જે સિનિયર એડવોકેટ હતા તેમણે જણાવ્યું છે કે જો આ મામલામાં પોલીસ કોઈ ફરિયાદ નહીં નોંધે તો તેઓ ગુજરાત હાઈકોર્ટમાં મામલે આઈએએસ નેહા કુમારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાના છે. તેના જ કારણે હવે મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારીની મુશ્કેલીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ઘટનાને લઈને હવે આગામી સમયમાં જોવું રહ્યું કે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, શું આ ઘટનાના પરિણામો આવે છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.